બુદ્ધિ ઇન્દ્રિયો જે છે ને એ ગુણ કહેવાય, અને એના મારફત ઓળખી એ પણ ગુણ કહેવાય. કારણ કે ગુણા ગુણો, ઘણાને એવું લાગે કે આ તત્વજ્ઞાનમાં આવું આવું કેમ કીધું, પણ બહુ મહત્વનું છે. ગુણેશુ વર્તન્તે, કારણ કે આ બધી જ પ્રકૃતિજન્ય ગુણોથી ઉત્પન્ન થવાને કારણે, પ્રકૃતિજન્ય ગુણોથી એટલે સત્વગુણ, રજોગુણ ને તમો, આ પ્રકૃતિ સ્વભાવ. એમાં આપણે જ્યારે ઉત્પન્ન થાય ત્યારે સ્વભાવ આવે, પણ એમાં ઇન્દ્રિયો આવી. ઇન્દ્રિયો ક્યારે આવે? પેલું શરીર ઉત્પન્ન થાય. શરીર ક્યારે ઉત્પન્ન થાય? તો પંચભૂતિ કાયા. તો પંચભૂતિ કાયામાં આકાશ છે, વાયુ છે, અગ્નિ છે, પાણી છે અને પૃથ્વી છે. આ પાંચ તત્વનું પંચભૂતિ કાયા બની. એની અંદર પંચ પ્રાણ આવ્યા: ઉદાન વાયુ, અપાન વાયુ, વ્યાન વાયુ, સર્વાન વાયુ અને પ્રાણવાયુ. આ પંચ પ્રાણ આવ્યા. એની અંદર પાંચ જ્ઞાનેન્દ્રિય આવી: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ પાંચ જ્ઞાનેન્દ્રિય આવી. પાંચ કર્મેન્દ્રિય આવી, તેનાથી કર્મ થાય. તો મુખ, હાથ, પગ, મળ ત્યાગ ને મૂત્ર ત્યાગ. પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, પંચભૂતિ કાયા અને પંચ પ્રાણ. આ 20 વસ્તુ ભેગી થઈ. એની અંદર મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ 4 વસ્તુ આવી. 25મો એટલે 24 ને 1 25મો પ્રાણ પૂર્યો ભગવાન આવ્યો. 26 આ 26 નું બનેલું શરીર. આ શરીરમાં ઇન્દ્રિયો કામ કરે. હવે ઇન્દ્રિયોને કામ કરવું હોય તો તાકાત તો જોઈએ. તાકાત શેના મારફત આવે? તો અન્નથી. અન્ન સામે પ્રાણ છે. પેટમાં અન્ન નાખીએ તો પગમાં પણ તાકાત આવે ને હાથમાં પણ તાકાત આવે. એટલે કીધું છે કે ઝાડવાના મૂળમાં પાણી રેડવાથી પાંદડા લીલા થાય. બસ એવું જ આ એક વૃક્ષ છે, પણ એને મૂળિયા છે ને આપણે નથી. આ મૂળ વિનાનું ઝાડ છે. આ ક્યારે પડી જાય નક્કી નહીં. એટલે એ પણ ચેતવું જોઈએ. ચેત નર તું ચેત, અને ચેતતો નર સદા સુખી. તો પેલા સુખી થવાય ઇન્દ્રિયો, પછી એમાં મન. મન છે એ માકડા જેવું છે, કુદાકુદ કરે. આમ જાય, આમ જાય, તેમ જાય, ફલાણું જાય. પણ મનને જો બાંધીએ અને મનને એક જગ્યાએ બેહાડીએ તો એને આદત પડે. એટલે મનને પકડવું હોય તો પહેલા ભગવાનના કામમાં લગાડવું પડે. કારણ કે આપણને જે વસ્તુની આદત નથી એ વસ્તુ આદત પાડતા વાર લાગે. જે ચા ન પીતો હોય એને થોડી થોડી રોજ તમે ચા પીવડાવો ને, 2 ઘૂંટડા આપો, અડધી રકબી આપો, પછી રકબી આપો, પછી તો સામેથી મારશે કે મને કપ એક આપો. કારણ કે આદત પડી. આ દારૂડિયાને એવું જ હોય, મફતમાં પેલા પીવડાવ્યો. અમારા ગામડામાં દુકાનવાળા હતા ને, કરિયાણાની દુકાન હોય ને, ગામડામાં શું 2 દુકાનો હોય. એટલે હાજે બધા ભેગા થાય ખેતરથી આવીને, એટલે ઓલો દુકાનવાળો હોય ને એ એક ગળી ખોલે બીડીની, અને બધાને એક એક બીડી મફતમાં આપે. એને ખબર જ છે કે આ બીડી પીતો થાય એટલે મારે ત્યાંથી લેવાનો. આ આદત પડી તો પછી ભજનની આદત પડે કે ન પડે? કારણ કે જે રોજ રોજ ધીમે 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 ભજનની આદત ક્યારે પડે? જયારે મનને ગમવા માંડે ત્યારે. હવે જયારે મનને ક્યારે ગમે? કે જયારે નિયમિતતા આવે ત્યારે. એટલે કીધું છે ભજન કરવું હોય તો સતત, નિરંતર, દીર્ઘકાલ. એટલે અહીંયા કીધું છે મન, પછી બુદ્ધિ. મન લાગ્યું હોય એટલે બુદ્ધિમાં ઉતરે, અને બુદ્ધિ વગેરે પણ ગુણો જ કહેવાય છે. આમાં જ આ ગુણો આવવાના છે. આ ગુણો જ કહેવાય છે. અને તેમના સઘળા કર્મો થાય છે. એમના જ બધા સઘળા કર્મો થાય છે. અવિવેકને કારણે અજ્ઞાની આત્મા આ ગુણોની સાથે પોતાનો સંબંધ માનીને એમનાથી થવા વાળી ક્રિયાઓનો કરતા પોતાને માની લે છે. બસ અહીંયા નડે. બોલો અહમ ઘૂસી ગયો. અજ્ઞાનને કારણે આ જે થાય છે એ તો પ્રભુની શક્તિથી થાય છે, પણ હું કરું. બસ આ આવ્યું અજ્ઞાની, એને કીધું અવિવેકી કીધું. તો શું કીધું? વાણી પદાર્થ છે, બોલવાની પ્રવૃત્તિ ક્રિયા છે, અને બોલવાનું સમષ્ટિ શક્તિથી થઈ રહ્યું છે. બોલવાનું સમષ્ટિ શક્તિ, એનો અર્થ શું થયો?
કે વાહે સમષ્ટિ શક્તિ એટલે ભગવાન એના ધક્કા મારફત થઈ રહ્યું છે. હું બોલું છું, અરે તારી અંદર કઈ તાકાત પડેલી છે કે તું બોલે છે, પણ ક્યાંથી બોલશો, કેવી રીતે બોલશો, શું બોલે છે, બહુ મહત્વનું છે. પાછળ ધક્કો ન લાગે, તાકાત ન લાગે. ભગવાન કે તારે સારું બોલવું, ખાતું બોલવું એ તારા હાથમાં છે, પણ વાહેથી હું ધક્કો આપું છું. કેનોપનિષદમાં પણ આ જ શબ્દ કયો છે કે હું બોલું છું એ બ્રહ્મ નથી, પણ વાહેથી જે ધક્કો લાગે તે બ્રહ્મ છે. અને એટલે જ આપણે કીધું આત્મા સો પરમાત્મા. આત્મા ને પરમાત્મા ક્યારે કીધું કે એના ધક્કા વિના થતું નથી. અને એમાં એક એ પણ ઉપનિષદમાં પોઈન્ટ આવે છે કે ઘાસના તણખલાને મેદાનમાં પડ્યું હતું તો પવનને એમ થયું કે હમણાં એક ફૂંક મારું ઉડાડી દઉં, ના ઉડ્યું. અગ્નિને એમ થયું હમણાં બાળી દઉં, ન બળ્યું. અને ત્યારે સામે એક શક્તિ ઊભી થઈ અને એણે કીધું કે મારી તાકાત વિના તું બાળી પણ ન શકે ને મારી તાકાત વિના તું ઉડાડી પણ ન શકે. તો શક્તિ તો કોઈની છે જ. આપણને એમ લાગે કે અગ્નિમાં એટલી બધી શક્તિ, હા જંગલમાં આગ લાગે ને તો કાવાહે લીલું બળી જાય, અને વાવાઝોડું ઉપડે ને તો હારા હારા ઉડી જાય. નહીતર આપણે પવન હાટું વલખા મારીએ એટલે તો આપણે પંખો લાવીએ, કારણ કે એક તો પંખો પવન જોઈએ છીએ, પણ હામ તો આવે તો ઘણા કે મંદિરે હું કામે જવું. ઘણા એવું લાગતું હોય ઘરમાં ભગવાન છે જ નહીં, કે ભગવાન ઘરમાં નથી, છે જ ને, તો મંદિરે હું કામે જવું. તો ભાઈ પવન તો બધે છે, તો પંખાઈ હું કામ બેહું? આ પેલો પ્રશ્ન ને. પંખાઈ હું કામ ને બેહું? પવન જો બધે જ હોય તો પંખાઈ બેસીએ છીએ, એનો મતલબ શું છે કે ત્યાં વધારે પડતો પવન આવે છે, આજુબાજુથી કેન્દ્રિત થઈને ત્યાં પવન આવે છે. હવે આ પવન આવે છે ને, એવી જ રીતે મંદિર છે એ એક જગ્યાએ સ્થિર થાય અને બધી તાકાત ત્યાં ઉર્જા ભેગી થાય, અને એને હિસાબે આપણે મૂર્તિના દર્શન કરીએ ત્યારે આપણા મન, બુદ્ધિ, ચિત્ત અને આત્મા એની હારે જોડાય, અને એ દર્શનથી આપણા મનને પવિત્રતા મળે. આ જે પરિક્રમા કરીએ છીએ એની પાછળ પણ બહુ મોટી તાકાત છે. જે મંદિરની ઉર્જા છે ને એ આપણા શરીરમાં પ્રવેશ કરે છે આજુબાજુથી. એટલે દરેક મંદિરની શિખર છે, શિખર છે. એનો મતલબ શું થયો કે બધી ઉર્જા નીચે ઉતરે, ઉપરથી ભગવાનની સાથે જોડાય. ગુરુત્વાકર્ષણ દેખાતું નથી. આપણે કહીએ ને ગુરુત્વાકર્ષણ, લોખંડની પાસે નજીક લોહ ચુંબક લઈ જાવ ને તો લોખંડને ખેંચી લે. એ ક્યાંથી ખેંચાણું દેખાય ખરું? હવે એનાથી હેલું સમજવું હોય ને તો હાથમાં રિમોટ છે, દૂર ટીવી છે, ચાંપ દબાવો એટલે ચેનલ બદલી જાય. કોણે બદલી? અંદર આ જે આપણા હાથમાં છે ને એમાંથી અદ્રશ્ય કિરણ નીકળ્યું અને ત્યાં જઈ અને એની કામ કર્યું, પણ દેખાય ખરું? નહીં. રિમોટ તો આપણું રિમોટ કોકના હાથમાં તો હશે જ. આ પણ ધ્યાન રાખવું પડે. તો આપણે જો અહંકાર કરતા હોઈએ કે હું કરું છું, હું કરું છું, તો એ રિમોટ વાળો કહે ખરો કે સેલ ખલાસ જેથી ધ્યાન તેથી હાલશે નહીં. એટલે પહેલા યાદ રાખી લેવાનું કે મારા હાથમાં ફક્ત કર્મ કરવાની છૂટી છે, હું ફળ ભોગવવા માટે તૈયારી રાખવી પડે. ભલે ફળ જોઈતું નથી, પણ સારું ફળ આપણે જલ્દી માગીએ, ખરાબ ફળ ને એક વાર મૂકીએ, એ હાલે નહીં. અને એટલે કીધું સમસ્ત શક્તિથી થઈ રહ્યું છે, અર્થાત ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે, ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા. પરંતુ મનુષ્ય અજ્ઞાન વશ પદાર્થ અને ક્રિયાને પોતાની માનીને પોતે કરતા બની જાય છે. કર્તા, ક્રિયા અને ક્રિયાપદ. કર્તા, કર્મ અને ક્રિયાપદ, આ ત્રણેય વસ્તુ આવે. કર્તા એટલે હું, કર્મ એટલે બોલવું, અને ક્રિયાપદ જેના માટે. આ પણ મહત્વનું છે. મારે ક્યાં બોલવું, કેમ બોલવું, શા માટે બોલવું, બોલવાના પ્રકાર છે.